Okay, now in last lectures we have seen the content management system, that means CMS issues. કે છેલ્લા લેક્ચર્સની અંદર આપણે વાત કરી હતી કે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ્સ જે CMS છે એની અંદરના કયા કયા ઇસ્યુઝ જે છે એ જનરેટ થાય છે એની આપણે વાત કરી હતી. આગળ આપણે જોઈએ કે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ્સ જે છે એની અંદર આપણે કયા કયા ટોપિક્સ જે છે એ જોયા હતા કે જે ઇસ્યુઝ તમારી પાસે જનરેટ થતા હતા. તો કે ટાઇટલ ટેગ કસ્ટમાઇઝેશન એન્ડ રૂલ્સની અંદર પણ તમારી પાસે ઘણા બધા ઇસ્યુઝ જે છે એ CMSનો યુઝ કરતા હતા ત્યારે જનરેટ થયા હતા. કીવર્ડ રીચ URLsનો યુઝ કરો છો ત્યારે પણ કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર ઇસ્યુઝ જે છે જનરેટ થાય છે. મેટાટેગ કસ્ટમાઇઝેશનનો યુઝ કરો છો ત્યારે પણ તમારી પાસે જે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે એની અંદર ઇસ્યુઝ જે છે જનરેટ થતા હોય છે. અનેબલિંગ ધ કસ્ટમ HTML ટેગ્સ કે HTML ટેગનો તમે યુઝ કરો છો તો એવા ટાઈમ ઉપર પણ કસ્ટમાઇઝ કરો છો તો ત્યાં પણ તમારી પાસે શું થાય છે ઇસ્યુઝ જે છે એ જનરેટ થાય છે. ત્યાર પછી ઇન્ટેલિજન્ટ એન્કર ટેક્સ્ટ ફ્લેક્સિબિલિટીઝનો યુઝ કરો છો. ઇન્ટેલિજન્ટ એન્ડ મલ્ટી લેવલ કેટેગરાઇઝેશન સ્ટ્રક્ચર્સ, ડેઝિગ્નેશન કંટ્રોલ્સ, 3013 ડાયરેક્ટ ફંક્શનાલિટીઝ, ઇમેજ હેન્ડલિંગ એન્ડ અલ્ટર એટ્રીબ્યુટ્સ. આવી ઘણી બધી જગ્યા ઉપર તમારી પાસે શું હતું તો કે આવા પ્રોબ્લેમ્સ જે છે એ CMSની અંદર જનરેટ થતા હતા. આગળ આપણે વાત કરીએ તો તમારી પાસે CSS સ્ટાઇલિંગ જે કરો છો CMSની અંદર તો ત્યાં પણ તમારી પાસે ઘણા બધા ઇસ્યુઝ જે છે એ જનરેટ થાય છે. કયા કયા ઇસ્યુઝ જે જનરેટ થાય છે કે જેનાથીને CMSની અંદર પણ પ્રોબ્લેમ્સ થાય છે. સાથે સાથે તમારે જ્યારે રેન્કિંગ જોઈએ છે SERP ઉપર, સર્ચ એન્જિન રેન્કિંગ પેજ ઉપર, તો ત્યાં પણ તમારી પાસે ઘણા બધા પ્રોબ્લેમ્સ જે છે એ ક્રિએટ થતા હોય છે. આપણે વાત કરીએ CMS ઉપર પણ તમારી પાસે જે CSS સ્ટાઇલિંગ જે છે એ કઈ રીતના તમારી પાસે ઇસ્યુઝ જે છે એ જનરેટ કરે છે અને ઇસ્યુઝ જે છે એને આપણે મેક્સિમમ રીતના સોલ્વ આઉટ કરવા હોય તો કઈ રીતના આપણે કરીએ છીએ એના માટેની ટ્રાય કરીએ. કે CMS શુડ ઓલ્સો સપોર્ટ ધ CSS સ્ટાઇલિંગ્સ. કે CMS જે છે એ તમને જે CMS SSS સ્ટાઇલિંગ મીન્સ કે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ જે છે એ પણ તમને સપોર્ટ કરે છે. તો અહીંયા તમારી પાસે કેવી રીતના CMS જે છે એ હેલ્પફુલ થાય છે અને કઈ ટાઈપના ઇસ્યુઝ જે છે જનરેટ થાય છે એની વાત કરીએ તો CSS જે છે સ્પેસિફિકલી તમારી પાસે જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર માટે તમે એનો યુઝ કરો છો ડિઝાઇન માટે. તમારી પાસે જે કોઈ પણ વેબ પેજ છે એ વેબ પેજના લેઆઉટ માટે તમે CMSનો યુઝ કરો છો. As CSS styling can provide a good GUI structure for the web pages. કે CSS સ્ટાઇલિંગ જે છે એ તમને સારું GUI જે છે એ પણ સપોર્ટ કરે છે. તો અહીંયા કઈ રીતના ઇસ્યુઝ જનરેટ થાય છે તો ઇસ્યુઝ એટલા માટે જનરેટ થાય છે કે જ્યારે તમે CMSની અંદર તમને ફ્લેક્સિબિલિટી આપેલી હોય છે કે તમારે કોઈ પેજને એડિટિંગ કરવું છે, કોઈ ચેન્જીસ કરવા છે, ડ્રેગ એન્ડ ડ્રોપ કરવા છે, તો એવા ટાઈમ ઉપર એની જે CMS જનરેટ થાય છે તો એ CMSની અંદર પણ ચેન્જીસ થશે. હવે એક જગ્યા ઉપર તમારી પાસે CSSની અંદર ચેન્જ થાય છે તો એ CSSના ચેન્જીસ તમારી પાસે બીજા મલ્ટિપલ વેબ પેજ હશે તો એની ઉપર પણ એપ્લાય થશે. એટલા માટે શું કહે છે કે CSS જે છે તમને સ્ટાઇલિંગ માટેનું સારું એવું GUI સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે છે કે તમારે જે રીતના તમારા વેબ પેજને ડિઝાઇન કરવા હોય તે રીતના તમે કરી શકો છો. ત્યાર પછી જે તમારી પાસે કેશિંગ ઓપ્શન કે કેશિંગ ઓપ્શન પણ અહીંયા તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. જ્યારે તમે CMSનો યુઝ કરો છો અને એની અંદર જે અલગ અલગ ટાઈપના ઇસ્યુઝ જનરેટ થાય છે એ ઇસ્યુઝની અંદર તમારી પાસે અહીંયા શું છે કેશિંગ ઓપ્શન જે છે એ પણ પ્રોવાઈડ કરે છે. એ સાઇટ હેવિંગ અ મોર ટ્રાફિક મસ્ટ હેવ અ કેશિંગ ઓપ્શન. કે જે સાઇટ ઉપર મેક્સિમમ ટ્રાફિક જનરેટ થાય છે, વધારેમાં વધારે ટ્રાફિક જનરેટ થાય છે તો ત્યાં એમની પાસે કેશિંગ જે છે એનો ઓપ્શન તમારી પાસે અવેલેબલ છે. હવે કેશિંગ શું છે આગળ તમારી પાસે આવી ગયું છે કે કેશ મેમરી તમે કઈ રીતના યુઝ કરતા હતા એ જ ટાઈપનું સ્ટ્રક્ચર અહીંયા તમારી પાસે SEOની અંદર પણ કેશિંગ ઓપ્શનની અંદર તમને પ્રોવાઈડ કરે છે. If the site is some loaded and cannot interpret more traffic, then the caching can be used as an alternative. કે તમારી સાઇટ જે છે એ લોડ થાય છે અને ઇન્ટરપ્રિટ કરે છે, ઘણો બધો ટ્રાફિક છે તો એ ટ્રાફિક જે છે એ ટ્રાફિક ઉપર તમારે બીજા કોઈ પણ યુઝર છે એને એક્સેસ નથી કરી શકતા
તો એવા ટાઈમ ઉપર કેશિંગ જે છે એ અલ્ટરનેટ તરીકે તમે એનો યુઝ કરી શકો છો. સિમ્પલ એક્ઝામ્પલ છે કે તમે કોઈ બહાર જાઓ છો XYZ લોકેશન ઉપર, અને લોકેશન ઉપર ગયા પછી ત્યાં શું થાય છે તો કે ત્યાં ટ્રાફિક છે, તો તમે શું કરશો? બીજા કોઈ પણ રસ્તા ઉપરથી જાશો ને. તો એ જ રીતના અહીંયા શું છે, તમારી પાસે કેશિંગ જે છે એ ટાઈપનો ઓપ્શન તમને પ્રોવાઈડ કરે છે કે જેની અંદર તમારે શું કરવાનું છે તો કે આ ટાઈપનો જે પ્રોબ્લેમ્સ હોય તો મેક્સિમમ નંબર ઓફ યુઝર દ્વારા ટ્રાફિક જનરેટ થયો છે અને બીજા યુઝર તમારી પાસે આવે છે, તો એ ટાઈમ ઉપર તમારે શું કરવાનું છે? અલ્ટરનેટ તરીકે કેશિંગનો યુઝ કરી અને તમારે શું કરવાનું છે? ડેટા જે છે ડેટાને ટ્રાન્સફર કરવાના છે. CMS શુડ હેવ અ કેશિંગ ઓપ્શન ફોર ધ સાઇટ, કે CMS જે છે એ CMSની અંદર તમને કેશિંગ ઓપ્શન જે છે એ સાઇટ માટે પ્રોવાઈડ કરવામાં આવેલો છે, કે જેમાં શું થાય છે કે તમારે જે રીતના ડેટા ટ્રાન્સફર કરવા હોય, તમારી વેબસાઇટ ઉપર કેશિંગનો ઓપ્શન આપવો હોય તો એ તમે ત્યાં આપી શકો છો. આ રીતના તમે CMSની અંદર પણ કેશિંગ ઓપ્શન જે છે તમને પ્રોવાઈડ કરે છે કે જેનો યુઝ કરી અને તમારે જે રીતના કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ઉપર તમારે ઇસ્યુઝ જો જનરેટ થતા હોય તો તમે એને યુઝ કરી શકો છો. URL ફ્રી ઓફ ટ્રાફિક પેરામીટર્સ એન્ડ સેશન IDs, કે ઘણી બધી વખત તમે જે ટ્રાફિક પેરામીટર્સનો યુઝ કરો છો, URLનો યુઝ કરો છો, તો એવા URL ઉપર પણ તમે શું કરી શકો છો તો કે સેશન IDs તમારે ક્રિએટ કરવા છે, તો એવા સેશન ID પણ તમે અહીંયા ક્રિએટ કરી શકો છો. ટ્રેકિંગ ઓફ પેરામીટર્સ એન્ડ સેશન ID શુડ નોટ બી સપોર્ટેડ બાય CMS, કે તમારી પાસે જે ટ્રેકિંગ પેરામીટર્સ છે, જે કોઈ પણ યુઝર દ્વારા વેલ્યુઝ આપવામાં આવેલી છે કે તમારા દ્વારા આપવામાં આવેલી છે, અને સેશન IDs જે છે એને તમારે ટ્રેક કરવા છે, તો એવી ફેસિલિટીઝ જે છે એ કદાચ CMSની અંદર આપવામાં આવેલી નથી. અહીંયા ના પાડે છે કદાચ, બિકોઝ કે મેં અહીંયા CMSનો યુઝ નથી કરેલો, દેટ્સ વાય હું ના પ્રોપર કહી શકું કે CMS જે છે એની અંદર તમને સેશન IDs પ્રોવાઈડ કરે છે કે નથી કરતા, બટ અહીંયા ના પાડે છે. દેટ મીન્સ કે CMS જે છે એની અંદર તમને સેશન IDsના પેરામીટર્સને તમારે ટ્રેક કરવા છે, તો એ ફેસિલિટીઝ જે છે એ તમારી પાસે હશે નહીં. ઇટ શુડ નોટ એલાઉ ટ્રેકિંગ ઓફ સચ થિંગ્સ એઝ ઇટ મે લીડ ટુ ડિગ્રેડેશન ઓફ ધ પેજ રેન્કિંગ, કે અહીંયા શું કહે છે કે તમારા જે પેજીસ છે એ પેજીસની અંદર પણ આ ટાઈપ્સની ફેસિલિટીઝ જે છે એ અવેલેબલ નથી. શુડ નોટ એલાઉ ટ્રેકિંગ સચ થિંગ્સ, કે આ ટાઈપની ફેસિલિટીઝ જે છે એવી એલાઉડ કરતા નથી. ઇટ મે લીડ ટુ ડિગ્રેડેશન ઓફ પેજ રેન્કિંગ, કે શું કરે છે કે તમારા જે પેજીસ છે એ પેજીસને શું કરે છે? ડિગ્રેડેશન કરે છે, અને ડિગ્રેડ કરવા માટેની ટ્રાય કરે છે, કે એનાથીને શું થશે કે તમારું જે પેજ છે એને જે લીડ જનરેટ કરવી છે એ લીડ જનરેટ કરી શકતા નથી. કસ્ટમાઇઝેબલ URL સ્ટ્રક્ચર, કે તમારું જે URL છે એ URLનું સ્ટ્રક્ચર પણ તમારી પાસે શું હોવું જોઈએ? કસ્ટમાઇઝેબલ હોવું જોઈએ. તો એવું સ્ટ્રક્ચર જે છે એ પણ તમારે ડિસાઇડ કરવાનું છે. કસ્ટમાઇઝ URL સ્ટ્રક્ચર, કે URL જે છે એ URLનું સ્ટ્રક્ચર જે છે તમારે કઈ રીતના કસ્ટમાઇઝ કરવું છે. ઇટ ઇઝ ધ ડિફોલ્ટ URL સ્ટ્રક્ચર ઇઝ મોસ્ટ suitable for site pages, then the CMS should provide an option for customizing it. કે અહીંયા શું કહે છે? ડિફોલ્ટ URL સ્ટ્રક્ચર છે કે જે શું કરે છે? ઇઝ નોટ સ્યુટેબલ, કે તમારી પાસે સ્યુટેબલ નથી. કઈ જગ્યા ઉપર? તો કે સાઇટ પેજીસ, ધેન CMS શુડ નોટ પ્રોવાઈડ એન ઓપ્શન ફોર કસ્ટમાઇઝિંગ, કે CMSની અંદર જે પેજ છે એ પેજની અંદર તમને કસ્ટમાઇઝેશનનો ઓપ્શન આપતા નથી જે પેજ ઉપર, તો એવા પેજ ઉપર તમારે કસ્ટમાઇઝ URL સ્ટ્રક્ચર જે છે એ સ્યુટેબલ નથી. એટલા માટે શું કહે છે? ઇટ ઇઝ ધ ડિફોલ્ટ URL સ્ટ્રક્ચર is most suitable for site pages, then CMS should provide an option for customizing it.
301 રીડાયરેક્ટ ટુ એ કેનોનિકલ યુઆરએલ્સ કે તમારી પાસે જે કેનોનિકલ યુઆરએલ્સ છે, આગળ આપણે વાત કરી કે તમારી પાસે કેનોનિકલ યુઆરએલ્સ જે છે એ કેને કહેવામાં આવે છે. તો અહીંયા શું કહે છે કે જ્યાં તમારી પાસે કેનોનિકલ યુઆરએલ્સ છે એ કેનોનિકલ યુઆરએલ ઉપર તમે 301 રીડાયરેક્ટ ટ્રાન્સફર કરો છો તો કઈ રીતના ટ્રાન્સફર કરો છો એની વાત કરે છે. તો કે ડુપ્લિકેશન શુડ બી અવોઇડેડ બાય CMS કે જ્યારે તમે CMSનો યુઝ કરો છો ત્યારે તમારે ડુપ્લિકેશન જે છે એને અવોઇડ કરવું છે. તો ડુપ્લિકેશન જે છે એ તમે અવોઇડ કરી શકો છો. કેવી રીતના તમે ડુપ્લિકેશન જે છે એ અવોઇડ કરો છો એની વાત કરીએ તો અહીંયા શું કહે છે, પેજ શુડ હેવ એ ફ્યુચર ઓફ રીડાયરેક્શન વિથ અવોઇડન્સ ઓફ ડુપ્લિકેશન કે જે પેજીસ છે એ પેજીસ ઉપર તમારે શું કરવાનું છે, ફ્યુચર રીડાયરેક્શન હોય તો એ ફ્યુચર રીડાયરેક્શનને શું કરવાનું છે, અવોઇડ કરવાનું છે. પેજ શુડ હેવ અ ફ્યુચર ઓફ રીડાયરેક્શન કે તમારી પાસે જે પેજ છે એ પેજ ઉપર તમારે શું કરવાનું છે, રીડાયરેક્શનને ફ્યુચર રીડાયરેક્શન કે જેને અવોઇડ કરવાનું છે. જ્યાં તમારી પાસે ડુપ્લિકેટ કન્ટેન્ટ આવતા હોય તો એવા જગ્યા ઉપરના ડુપ્લિકેટ કન્ટેન્ટ જે છે એને પણ તમારે શું કરવાના છે, રિમૂવ કરવાના છે. સ્ટેટિક લુકિંગ યુઆરએલ કે ઘણી બધી વખત તમારી પાસે જે યુઆરએલ છે એ યુઆરએલ તમને સ્ટેટિક ડિસ્પ્લે થતા હોય તો એવા યુઆરએલ્સ જે છે સ્ટેટિક ડિસ્પ્લે થાય છે એની વાત કરે છે. તો URL having a query string are easily accessible by search engine spiders કે જે સર્ચ એન્જિનનું સ્પાઈડર છે એ સ્પાઈડર તમારા યુઆરએલને ઇઝીલી એક્સેસિબલ હોવા જોઈએ. જો સર્ચ એન્જિનનું સ્પાઈડર છે એ જ તમારા યુઆરએલને એક્સેસ કરશે તો જ તમારે જે રેન્કિંગ જોઈએ છે એ રેન્કિંગ મેળવી શકો છો. શું કામે કે જો સર્ચ એન્જિનના સ્પાઈડર પાસે તમારું યુઆરએલ નહીં હોય તો એ તમારા પેજની અંદરના કન્ટેન્ટ જે છે એ ચેક નહીં કરે તો એને જે કીવર્ડ્સ જોઈએ છે એ કીવર્ડ્સ એ ફાઇન્ડ આઉટ નહીં કરે અને જ્યારે એ કીવર્ડ ફાઇન્ડ આઉટ નહીં કરે તો એમને જે રિઝલ્ટ જોઈએ છે રિઝલ્ટ મેળવી શકતા નથી. એટલા માટે સ્ટેટિક લુકિંગ યુઆરએલ્સ જે છે એ પણ ઇઝીલી તમારી પાસે ક્વેરી સ્ટ્રિંગની અંદર એક્સેસિબલ હોવું જોઈએ કે જેનાથીને સર્ચ એન્જિનનું સ્પાઈડર છે એને ઇઝીલી એક્સેસ કરે. CMS should support URL having a no query string કે CMS જે છે એ તમને સપોર્ટ કરે છે કે જે URL ઉપર હોય અથવા તમારી પાસે જે URL છે એના ઉપર તમારે બીજી કોઈ પણ ક્વેરી સ્ટ્રિંગ જે છે એ એક્ઝિક્યુટ કરાવવાની નથી. Keywords in URLs. Keywords should be allowed as a part of URL as it may increase the page rankings કે અહીંયા શું કહે છે કે CMSની અંદર જ્યારે તમે કીવર્ડ્સ બનાવો છો તો યુઆરએલ્સ જે જનરેટ કરો છો એ યુઆરએલ ઉપર પણ તમારી પાસે કીવર્ડ્સ હોવા જોઈએ કે જેનાથીને શું થશે કે તમારું પેજ છે એ પેજનું રેન્કિંગ તમે જનરેટ કરી શકો છો. અધરવાઇઝ શું થાય, ઘણી બધી વખત એવું થાય કે તમારી પાસે પેજ તમે ડિઝાઇન કરેલું પેજ છે, હવે પેજની અંદર તમે કીવર્ડ યુઝ નથી કરતા અને બીજો કોઈ પણ નંબર યુઝ કરો છો. સે ફોર એક્ઝામ્પલ કે તમારી પાસે ડિપાર્ટમેન્ટ છે તો ડિપાર્ટમેન્ટ તમે કીવર્ડ યુઝ કરો. ડિપાર્ટમેન્ટની અંદર અલગ અલગ તમારી પાસે ડિપાર્ટમેન્ટ હોય તો અલગ અલગ ડિપાર્ટમેન્ટના નામથી પેજ તમે ડિઝાઇન કરો. પહેલું શું થાય કે A1 A2 A3 એ રીતના તમે ડિઝાઇન કરશો તો યુઆરએલ જે છે એને કીવર્ડ તરીકે કન્સિડર કરશે નહીં. પણ તમે એક ડિપાર્ટમેન્ટને એક કીવર્ડ તરીકે રિપ્રેઝેન્ટ કરો છો તો કીવર્ડ નામનું તમે પેજ બનાવો ડિપાર્ટમેન્ટ તરીકે કે તમારી પાસે કીવર્ડ છે. એ જ રીતના તમારી પાસે BCA છે તો BCAના નામનું તમે પેજ બનાવો. એ જ રીતના BBA છે તો BBAના નામનું પેજ બનાવો. તો આ બધા શું થશે, આફ્ટર ઓલ એક ટાઈમ ઉપર તમારી પાસે કીવર્ડ તરીકે જનરેટ કરશે અને પછી શું થશે કે તમારે જે રેન્કિંગ જોઈએ છે એ રેન્કિંગ તમે ત્યાંથી મેળવી શકો છો. એટલા માટે શું કહે છે કે ભાઈ તમારી પાસે જે યુઆરએલ્સ છે એ યુઆરએલ ઉપર કીવર્ડ પણ તમારે યુઝ કરવાના છે. ત્યાર પછી જે તમારી પાસે નેક્સ્ટ પોઈન્ટ છે RSS ફીડ્સ. તો કે RSS ફીડ્સ જે છે એ તમને કઈ રીતના હેલ્પફુલ થાય છે તો કે ઓટોમેટિક ક્રિએશન ઓફ RSS ફીડ શુડ બી સપોર્ટેડ બાય URL as it may lead to good page ranking in a search and feed engines. કે અહીંયા શું કહે છે, ઓટોમેટિક ક્રિએશન ઓફ RSS ફીડ શુડ બી સપોર્ટેડ બાય ધ URLs કે જે URL છે તમારી પાસે જે વેબ પેજ છે એ વેબ પેજનું URL છે એ જ તમને ઓટોમેટિકલી સપોર્ટ કરે છે કે RSS ફીડનો તમે યુઝ કરો. એઝ ઇટ મે લીડ ટુ ગુડ પેજ રેન્કિંગ
કે RSS ફીડ જે છે એ પણ તમને શું કરશે તો કે સારા પેજ રેન્કિંગ માટે તમે એનો યુઝ કરી શકો છો ઇન સર્ચ એન્ડ ફીડ એન્જિન્સ, કે તમારી પાસે જે સર્ચ છે અથવા ફીડ એન્જિન છે એના ઉપર પણ તમે RSS ફીડ જે છે એનો પ્રોપર વેની અંદર યુઝ કરી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ છે તમારી પાસે પેરાપેસરલ એન્ડ એક્સર્પ્સ. તો અહીંયા શું થાય છે, મોસ્ટ ઓફ ધ બ્લોગ હેવ અ પ્રોબ્લેમ ઓફ ડુપ્લિકેટ કન્ટેન્ટ્સ, કે જ્યારે તમે બ્લોગ ક્રિએટ કરો છો, તમારા પોતાના બ્લોગ ક્રિએશન કરો છો, જે રીતના આપણે ગૂગલ ઉપર સાઇટ્સ ક્રિએટ કરેલી છે એ જ રીતના તમારી પાસે તમે પોતાના બ્લોગ્સ પણ ક્રિએટ કરી શકો છો. આગળ આપણે જોશું તમારી પાસે બ્લોગ્સ કઈ રીતના ક્રિએટ થાય છે. તો અહીંયા શું કહે છે કે મોસ્ટ ઓફ ધ બ્લોગ્સ હેવ અ પ્રોબ્લેમ્સ ઓફ ડુપ્લિકેટ કન્ટેન્ટ, કારણ કે બધા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઘણા બધા બ્લોગ્સ જે છે એ માર્કેટની અંદર છે, ઘણા બધા યુઝરના પોતાના બ્લોગ છે, તો બધી જ જગ્યા ઉપર યુનિક કન્ટેન્ટ હોય એવું પોસિબલ નથી. એટલા માટે શું કહે છે કે ડુપ્લિકેટ કન્ટેન્ટ ઘણા બધા બ્લોગ્સ ઉપર હોય છે, તો એવા ટાઈમ ઉપર પણ અહીંયા તમારી પાસે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. એઝ ધ સેમ કન્ટેન્ટ મે બી પ્રેઝન્ટ ઓન અ પેરામેલિંક પેજ કેટેગરાઇઝેશન, ડેટ પેજ, ટેગ પેજ એન્ડ ઓલ્સો ઓન ધ હોમ પેજ. કે આવા કન્ટેન્ટ જે છે જ્યારે તમારી પાસે ડુપ્લિકેટ થાય છે, જ્યારે એને પ્રેઝન્ટ કરો છો તો એમાં કેટેગરાઇઝેશન તમે અલગ અલગ ડિફરન્ટ કેટેગરીઝ વાઇઝ ડિવાઈડ કરો છો. અલગ અલગ તમારી પાસે ડેટ પેજ છે, ટેગ અલગ અલગ હોય તો એના માટેના અલગ પેજ છે. એન્ડ ઓલ્સો ધ હોમ પેજ, કે તમારી પાસે હોમ પેજ પણ હશે. જ્યારે તમે બ્લોગ ક્રિએટ કરો છો ત્યારે બ્લોગની અંદર અલગ અલગ ઘણા બધા તમારી પાસે એરિયાઝ હશે કે જેના ઉપર તમે વર્ક કરી શકો છો. તમારી પાસે અલગ કેટેગરીઝ હોય તો કેટેગરી વાઇઝ પણ તમે પેજ ક્રિએટ કરો છો, ડેટ વાઇઝ પણ તમે પેજ ક્રિએટ કરી શકો છો. તમે કોઈ ટેગ હોય તો ટેગ વાઇઝ પણ તમારા પોતાના પેજ ક્રિએટ કરો છો. અને આફ્ટર ઓલ તમારી પાસે હોમ પેજ તો હશે જ. તો આ રીતના પણ તમારી પાસે શું થાય છે, ડુપ્લિકેટ કન્ટેન્ટ જે છે એના પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે. URL should provide a facility of creating a content excerpts, કે URL જે છે એ URL પણ તમને આ ટાઈપની ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે કે જેને તમે યુઝ કરી શકો છો કન્ટેન્ટ એક્સર્પ્ટ તરીકે, અને તમારે જે રીતના રિઝલ્ટ મેળવવાના હોય એ તમે ત્યાં મેળવી શકો છો. દેન ધીસ કન્ટેન્ટ શુડ બી ડિસ્પ્લે ઓન ઓલ લોકેશન, કે જ્યારે તમે આ પેજને બધાને ડિઝાઇન કરી લો છો ત્યાર પછી એના જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ તમારે જે લોકેશન ઉપર ડિસ્પ્લે કરાવવા છે, જે લોકેશન ઉપર તમારે આપવા છે ત્યાં તમે એને ડિસ્પ્લે કરાવી શકો છો. તો આ રીતના તમારી પાસે RSS એન્ડ પેરાપેસરલ એક્સર્પ્સ જે છે એ પણ તમારી પાસે CMSના જે ઇસ્યુઝ જનરેટ થાય છે એની અંદર તમને સપોર્ટ કરે છે. બ્રેડ ક્રમ્બ નેવિગેશન. Breadcrumb navigation provides a feature for generating a good internal hierarchical linking structure consisting of a keyword-rich text links. કે અહીંયા બ્રેડક્રમ્બ નેવિગેશન જે છે એ શું કરે છે તો કે તમને એક ટાઈપનું એવું ફીચર્સ પ્રોવાઈડ કરે છે કે જે ફીચર્સની અંદર શું છે કે તમારી જે ઇન્ટરનલ હાયરાર્ચિકલ લિંક છે, તો તમારી જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર તમે જે અલગ અલગ લિંક જનરેટ કરેલી છે એ લિંક તમારી પાસે કેવી હશે, ઇન્ટરનલ હશે. તો એ ઇન્ટરનલ લિંક જે છે એનું હાયરાર્ચિકલ સ્ટ્રક્ચર જે છે એને શું કરે છે, કન્સિસ્ટિંગ ઓફ કીવર્ડ રીચ ટેક્સ્ટ લિંક્સ, કે એ જે લિંક છે એની અંદર પણ એ શું કરે છે, કીવર્ડનો યુઝ કરે છે. દેટ મીન્સ કે બ્રેડક્રમ્બ નેવિગેશન જે તમારા વેબસાઇટ ઉપર જે અલગ અલગ તમે જે પેજ ડિઝાઇન કરેલા છે, જે તમારી પાસે ઇન્ટરનલ લિંક તમે આપેલી છે, તો એ જે ઇન્ટરનલ લિંક આપેલી છે તો એ લિંકની અંદર પણ એમણે શું કરેલો છે, કીવર્ડનો યુઝ કરેલો છે. જે તમે હાયરાર્ચી જનરેટ કરેલી છે ઇન્ટરનલ લિંકની હાયરાર્ચીની અંદર પણ એ શું કરે છે, ત્યાં કીવર્ડનો યુઝ કરે છે. કે એ કીવર્ડનો યુઝ કરેલો હશે તો ત્યાં શું થશે, સચ ફીચર્સ શુડ બી સપોર્ટેડ બાય CMS, કે આ ટાઈપના જે ફીચર્સ છે એવા ફીચર્સ અહીંયા CMSની અંદર સપોર્ટ કરવામાં આવે છે, કે જે શું કરશે, હેલ્પફુલ થશે જ્યારે એમને રિઝલ્ટ મેળવવા છે ત્યારે એ તમે રિઝલ્ટ મેળવી શકો છો. મેટા નો ઇન્ડેક્સ ટેગ ફોર લો વેલ્યુ પેજીસ, કે જ્યાં તમારી પાસે પેજ છે એ પેજની અંદરની વેલ્યુઝ જે છે લો છે, તો એવા ટાઈમ ઉપર તમે એને ઇન્ડેક્સ માટે તમે શું કરશો, મેળવી શકો છો.
પેજ હેવિંગ અ નોન ઇન્ડેક્સ ટેગ શુડ નોટ બી ઇન્ડેક્સ બાય સર્ચ એન્જિન, કે જે પેજ ઉપર સર્ચ એન્જિન છે એમાં નો ઇન્ડેક્સ છે તો એવા પેજને પણ સર્ચ એન્જિન શું કરે છે, શુડ નોટ બી ઇન્ડેક્સ બાય સર્ચ એન્જિન, કે સર્ચ એન્જિન છે એને ઇન્ડેક્સિંગ આપતું નથી. Same would be the case for pages having a low value, કે જ્યારે આવા પેજને સર્ચ એન્જિન છે એ ઇન્ડેક્સ આપતું નથી તો એવા ટાઈમ ઉપર આવા પેજની વેલ્યુઝ જે છે શું થઈ જશે, લો થઈ જશે. ઓબ્વિયસલી છે કે ભાઈ જ્યારે તમારી પાસે જે પેજીસ છે એ પેજની અંદર ઇન્ડેક્સિંગ જ તમે નથી આપતા. હવે ઇન્ડેક્સિંગ તમે નથી આપતા તો ઇન્ડેક્સિંગની અંદર તમારે જે રિઝલ્ટ જોઈએ છે રિઝલ્ટ નહીં મળે, તો એવા પેજ જે છે એની કોઈ વેલ્યુઝ મારા ખ્યાલથી છે નહીં. કીવર્ડ રીચ ઇન્ટ્રો કોપી ઓન કેટેગરી લેવલ પેજીસ, કે તમારી પાસે જે અલગ અલગ ટાઈપના કેટેગરી લેવલના જે પેજીસ છે એ પેજીસ ઉપર પણ તમારે શું કરવાનું છે, એનો ઇન્ટ્રો પ્રોવાઈડ કરવાનો છે. ઘણી વખત તમારે કોપીઝ કરશો એવા કેટેગરી લેવલ પેજીસની તો એમાંથીને શું થશે કે જે રિઝલ્ટ મેળવાય છે, જે સ્ટેબલ રિઝલ્ટ મેળવવા માટેની ટ્રાય કરવામાં આવે છે એ કદાચ ત્યાં ના મેળવી શકાય. કેટેગરી લેવલ પેજ શુડ હેવ અ કીવર્ડ રીચ ઇન્ટ્રોડક્શન, કે કેટેગરી લેવલના જે પેજ હોય તમારી પાસે અલગ અલગ જે ડિફરન્ટ ટાઈપની કેટેગરીઝ તમે ક્રિએટ કરેલી છે તો એવી જે કેટેગરીઝ ક્રિએટ કરેલી છે તો એના પણ અલગ અલગ ઇન્ટ્રોડક્શન તમારી પાસે હોવા જોઈએ. એઝ ઇટ કેન ગેટ અ સ્ટેબલ કીવર્ડ ધેન ફોર ઓલ ધ પેજીસ, કે જો તમે આવી કેટેગરી વાઇઝ તમે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી હશે તો અહીંયા શું થશે કે એક સ્ટેબલ ઇન્ફોર્મેશન હશે, કીવર્ડ હશે ત્યાં કે જે બધા જ પેજ ઉપર એક સરખા તમે એપ્લાઇડ કરી શકો છો. તો આ રીતના તમારી પાસે જે કીવર્ડ રીચ ઇન્ટ્રોસ જે છે એ કોપી લેવલ ઉપર પણ તમે યુઝ કરી શકો છો. નો ફોલો લિંક્સ ઇન કમેન્ટ, કે તમારી પાસે જે કમેન્ટ બોક્સ છે એ કમેન્ટ બોક્સ ઉપર પણ તમારે નો ફોલો લિંક્સ જે છે એ તમે એપ્લાઇડ કરી શકો છો. તો આવી નો ફોલો લિંક્સ જે છે એ તમારે કેવી રીતના એપ્લાઇડ કરવાની છે એની વાત કરીએ. લિંક્સ હેવિંગ નો ફોલો ટેગ શુડ નોટ બી કન્સિડર બાય સર્ચ એન્જિન, કે સર્ચ એન્જિન છે એ સર્ચ એન્જિન ઉપર તમારી પાસે જે લિંક છે એને તમારે શું કરવાની છે, કન્સિડર કરવાની નથી. સચ લિંક શુડ બી કન્સિડર એઝ અ સ્પામી એન્ડ શુડ નોટ બી સ્કેન બાય સર્ચ એન્જિન, કે આવી જે લિંક છે એ લિંક શું છે તમારી પાસે સ્પામી છે, કે જેને સર્ચ એન્જિન છે એને સ્ક્રોલ કરશે નહીં, ક્રાઉલિંગ કરશે નહીં. નો યુઝર શુડ બી એલાઉડ ટુ એક્સેસ સચ લિંક, કે આવા યુઝર છે એને સર્ચ એન્જિનનું ક્રાઉલર જે છે એને એક્સેસ કરવા માટે એલાઉડ કરશે નહીં. કસ્ટમાઇઝેબલ એન્કર ટેક્સ્ટ ઓન નેવિગેશનલ લિંક્સ, કે એન્કર ટેક્સ્ટ જે છે એમાં તમારી પાસે જે લિંક છે એ લિંકને તમારે કસ્ટમાઇઝેબલ કરવી છે તો એને પણ તમે કસ્ટમાઇઝ કરી શકો છો અને એના ઉપર તમે શું કરી શકો છો, એમાં કોઈ કીવર્ડ્સ તમારે એપ્લાઇડ કરવા છે તો તમે એપ્લાઇડ કરી શકો છો. એટલે શું કહીએ, એન્કર ટેક્સ્ટ ઓફ ધ લિંક શુડ બી કસ્ટમાઇઝેબલ એન્ડ કીવર્ડ રીચ, કે જે એન્કર ટેક્સ્ટ છે એ તમારી પાસે કસ્ટમાઇઝેબલ હોવો જોઈએ અને એની અંદર શું હોવું જોઈએ, કીવર્ડ રીચ હોવું જોઈએ. XML સાઇટમેપ જનરેટર્સ, કે XMLs જે છે એ પણ તમારી પાસે સાઇટમેપ જનરેટ કરીને આપે છે. તો XML સાઇટમેપ જનરેટર્સ જે છે એનો પણ તમે યુઝ કરી શકો છો જ્યારે તમારે કોઈ XML ફાઇલ્સ જનરેટ કરવી છે તો એવા ટાઈમ ઉપર. તો XML ફાઇલ્સ જે છે કેવી રીતના તમારી પાસે જનરેટ થાય છે. CMS should have a feature of generating XML sitemap automatically, કે CMS જે છે એની પાસે એવું ફીચર્સ છે કે જે તમારી પાસે XML સાઇટમેપ્સ જે છે એ ઓટોમેટિકલી જનરેટ કરીને આપે છે. અધરવાઇઝ આપણે આગળ જોયું કે જ્યાં આપણે શું કરતા હતા તો કે આપણે XML ફાઇલ જે છે એ જાતે જનરેટ કરતા હતા. તો અહીંયા શું કરે છે કે CMS જે છે એ તમને ઓટોમેટિકલી તમારી પાસે XML સાઇટમેપ જે છે એ જનરેટ કરીને આપે છે. Having these features may reduce the work of developers,
કે આ ફીચર્સના લીધે જે ડેવલપર્સ જે છે એ ડેવલપર્સનું વર્ક જે છે શું થઈ જાય છે, રિડ્યુસ થઈ જાય છે. એટલે શું કામે રિડ્યુસ થાય છે કે ભાઈ આગળ આપણે જોયું કે ભાઈ તમારી પાસે XML સાઇટ મેપ જે છે ને એ આપણે ડિઝાઇન કરતા હતા, પણ અહીંયા CMS જે છે તમને ઓલરેડી ફીચર્સ પ્રોવાઈડ કરે છે કે ઓટોમેટિકલી તમારી પાસે જનરેટ કરી દેશે. HTML વેલિડેશન કે HTML વેલિડેશન ટેગનો યુઝ કરવો છે તો એનો પણ તમે અહીંયા યુઝ કરી શકો છો. HTML tags that are used by web page should be validated properly as it can be lead to different result if not checked properly. કે HTML tags જે છે એ પણ તમે યુઝ કરી શકો છો અલગ અલગ વેબ પેજ ઉપર કે જે વેલિડેટેડ પ્રોપરલી કરવા માટે, અને અલગ અલગ તમારી પાસે જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ પણ તમારે ચેક કરવા હોય તો રિઝલ્ટ પણ તમે ચેક કરી શકો છો. ઇફ નોટ ચેક પ્રોપરલી, જો તમારી પાસે HTML વેલિડેશન પ્રોપરલી ચેક નહીં કરો તો તમારે જે લીડ જનરેટ કરવી છે એ લીડ તમે જનરેટ કરી શકતા નથી. તો આટલા પ્રોબ્લેમ્સ જે છે એ તમારી પાસે ક્યાં છે તો કે જ્યારે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અને ઇસ્યુઝનો યુઝ કરો છો ત્યારે આટલા પોઈન્ટ્સ જે છે તમારે ધ્યાનમાં રાખવાના છે કે દરેક ટાઈમ ઉપર તમારી પાસે નાના મોટા આવા પ્રોબ્લેમ્સ જે છે એ તમારા વેબસાઇટ ઉપર ક્રિએટ થાય છે, અને તમારું જે રેન્કિંગ જોઈએ છે ACRP ઉપર એ રેન્કિંગ આપવા માટે થોડી ક્યાંક પ્રોબ્લેમ્સના લીધે તમારે જે રેન્કિંગ જોઈએ છે એ મેળવી શકતા નથી. ત્યાર પછી જે તમારી પાસે ઓપ્ટિમાઇઝિંગ ધ ફ્લેશ, કે તમારી પાસે જે ફ્લેશ ફાઇલ હોય, આગળ કદાચ તમને ખ્યાલ હશે કે ફ્લેશ જે છે એનો પણ તમે યુઝ કરી શકો છો. તમારે જ્યારે કોઈ ફાઇલનો યુઝ કરવો હોય વેબસાઇટ ઉપર તો વેબસાઇટ ઉપર ફ્લેશ ફાઇલ જે છે એ પણ તમને ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે કે જેનો યુઝ કરી અને તમારે રેન્કિંગ જોઈએ છે તો કેવી રીતના મેળવી શકો છો. સો ફ્લેશ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ટૂલ ઓન ધ વેબ ટુડેઝ, કે જે એનિમેશન આવે છે, જે કાર્ટૂન્સ આવે છે, જે અલગ અલગ ટાઈપના વિડીયોઝ આવે છે, તો એવા ટાઈમ ઉપર તમે ફ્લેશનો યુઝ કરી શકો છો. તો અહીંયા શું કહે છે કે ફ્લેશ જે છે તમારી પાસે ઇમ્પોર્ટન્ટ પોપ્યુલર ટૂલ્સ છે નાવડેઝ. જે કોઈ પણ વેબ છે, વેબ ઉપર તમારી પાસે શું છે, પોપ્યુલર ટૂલ્સ છે કે જેનો યુઝ કરી અને તમે કોઈ પણ એનિમેશન છે, વિડીયોઝ છે એ તમે મૂકી શકો છો. But still, search engine faces some challenges in indexing the search content. કે અહીંયા સર્ચ એન્જિન જે છે એ હજુ પણ ઘણી બધી એવી તમારી પાસે ચેલેન્જીસ જે છે એ ફેસ કરે છે ઇન્ડેક્સિંગ આપવા માટે. જ્યારે તમારી પાસે ફ્લેશ ફાઇલ હોય તો એ ફ્લેશ ફાઇલને તમારે સર્ચ એન્જિન ઉપર જોઈએ છે, તો એવા ટાઈમ ઉપર એ ઇન્ડેક્સિંગનું કન્ટેન્ટ આપવું છે તો સર્ચ એન્જિન છે એની પાસે ઘણી બધી ડિફિકલ્ટીઝ જે છે એ ક્રિએટ થાય છે. તો એવી જે ડિફિકલ્ટીઝ જે છે એ ક્રિએટ થાય છે, તો એક ડિફિકલ્ટીઝ જે છે ક્રિએટ થાય છે તો સર્ચ એન્જિન પાસે કેવી રીતના તમે એક્ઝિક્યુશન કરાવો છો કે જેનાથીને શું થાય કે તમારે જે રેન્કિંગ જોઈએ છે એ રેન્કિંગ તમે મેળવી શકો છો. Due to this, there is a gap between user experience and the search engine experience of flash content on the site. કે આના લીધે તમારી પાસે જે ફ્લેશ કન્ટેન્ટ છે, જે સર્ચ એન્જિન છે, એને પણ બંને ટાઈપથી શું થાય છે, ગેપ ક્રિએટ થાય છે. ગેપ બિટવીન ધ યુઝર એક્સપિરિયન્સ, કે યુઝર દ્વારા જે એક્સપિરિયન્સ કરવામાં આવે છે, અને સર્ચ એન્જિન જે એક્સપિરિયન્સ કરે છે, જે ફ્લેશ કન્ટેન્ટ ઓન ધ સાઇટ, કે જે સાઇટ ઉપર અલગ અલગ કન્ટેન્ટ છે એમાં જે રિઝલ્ટ મેળવે છે ત્યાં પણ ઘણી બધી ડિફિકલ્ટીઝ જે છે એ ક્રિએટ થાય છે, ગેપ ક્રિએટ થાય છે. ઇન શોર્ટ, સર્ચ એન્જિન કેન નેવર ઇન્ડેક્સ ધ ફ્લેશ કન્ટેન્ટ એટ ઓલ. કે સર્ચ એન્જિન છે એ ક્યારેય પણ તમારા ફ્લેશ કન્ટેન્ટ જે છે એને ઇન્ડેક્સિંગ આપતું નથી, પણ તમે બીજા અલગ અલગ ઓપ્શન જે આપવામાં આવેલા છે એ ઓપ્શનનો યુઝ કરી અને તમારી પાસે જે ફ્લેશ ફાઇલ છે એને તમે ઇન્ડેક્સિંગમાં લઈ આવી શકો છો. સમ ઓફ ધીસ રીઝન કેન બી ગિવન એઝ બિલો, કે અલગ અલગ તમને રીઝન જે છે એ આપેલા છે કે જે તમે જોઈ શકો છો, અને આપણે વાત કરીએ વન બાય વન એ અલગ અલગ રિઝલ્ટની કે જેના ઉપર શું કરીએ છીએ, રિઝલ્ટ મેળવી શકાય છે.
ડિફરન્ટ કન્ટેન્ટ ઇઝ નોટ ઓન ડિફરન્ટ યુઆરએલ્સ, કે તમારી પાસે અલગ અલગ યુઆરએલ હોય તો અલગ અલગ યુઆરએલ ઉપર તમે અલગ અલગ કન્ટેન્ટ આપશો તો શું થશે કે ભાઈ તમારે જે રિઝલ્ટ જોઈએ છે ને એ રિઝલ્ટ તમને મેળવી શકો નહીં. કારણ કે ફ્લેશ જે છે એ શું કરશે, એક જ વિડીયો હશે, એક જ ઇમેજ હશે, એક જ ફ્રેમ હશે, તો એ બધી જ ફ્રેમને તમે અલગ અલગ રીતના તમારા વેબ પેજ ઉપર આપવા છે તો તમે કઈ રીતના પોસિબલ ક્રિએટ કરશો. જ્યારે તમારી પાસે મલ્ટિપલ ઇમેજીસ હોય અને મલ્ટિપલ ફાઇલ્સ હોય તો તમે એના ઉપર વર્ક કરી શકો છો. એટલા માટે શું કહે છે, we cannot index the different elements available inside a flash content or a site as it may contain image, videos or frames. કે અહીંયા શું કહે છે, we cannot index the different elements available inside the flash content, કે જે ફ્લેશ કન્ટેન્ટ છે એની અંદર જે અવેલેબલ છે એવા કન્ટેન્ટને તમે ઇન્ડેક્સ આપી શકતા નથી. we cannot index or site as it may contain image, videos or frame, કે ઘણી એવી સાઇટ છે કે જેની અંદર ઇમેજ છે, વિડીયોઝ છે, ફ્રેમ્સ છે, તો એને માટે પણ તમે એનો યુઝ કરી શકતા નથી. The breakdown of text is not a clean, કે જ્યાં તમારી પાસે બ્રેકડાઉન થાય છે એ તમે કઈ રીતના ક્લીન કરી શકતા નથી. ટેક્સ્ટ ઇઝ નોટ અ ક્લીન. મોસ્ટ ઓફ ધ સર્ચ એન્જિન કેન નોટ ઇન્ડેક્સ ધ .swf ફાઇલ, કે જે તમારી પાસે ફ્લેશ ફાઇલ છે ને એ ફ્લેશ ફાઇલનું એક્સટેન્શન શું છે તમારી પાસે SWS ફાઇલ ટુ ઇન્ડેક્સ ધ વર્ડ એન્ડ પાર્સીસ ઇનસાઇડ ધ ફ્લેશ કન્ટેન્ટ, કે જે કોઈ પણ તમારી પાસે સર્ચ એન્જિન છે એ કોઈ પણ સર્ચ એન્જિન તમારી ફાઇલને ઇન્ડેક્સિંગ આપતું નથી, SWF ફાઇલને, કે જેની અંદર તમારી પાસે કોઈ કન્ટેન્ટ હોય, કોઈ ટેક્સ્ટ હોય કે બીજી કોઈ પણ ઇન્ફોર્મેશન હોય, એ કોઈ પણ ઇન્ફોર્મેશનને એ ઇન્ડેક્સિંગ આપશે નહીં. ઓલ્સો ટેક્સ્ટ ઇઝ સમવોટ clean inside h1 or p tag given in the flash file, કે જો તમે h1 ટેગ કે પેરેગ્રાફ ટેગ, હેડિંગ ટેગ કે પેરેગ્રાફ ટેગની અંદર પણ તમે ક્લીનલી જે આઈડેન્ટિફાઈડ ટેક્સ્ટ થાય છે એવી ટેક્સ્ટ ત્યાં આપેલી હશે તો એને પણ તમે ઇન્ડેક્સિંગ આપી શકતા નથી. ઓલ્સો ટેક્સ્ટ ઇઝ નોટ સમવોટ, જે કંઈ પણ તમારી પાસે ઇન્ડેક્સિંગ છે એને આપી શકતા નથી. Most of the parses used are jumbled for graphical effects and due to which the output is not proper order, કે આવા તમારી પાસે જે પાર્સીસ થાય છે જે જમ્બલ છે કે જેની અંદર ગ્રાફિક્સ ઇફેક્ટ જે છે એ તમારી પાસે છે તો ડ્યુ ટુ વિચ ધ આઉટપુટ ઇઝ નોટ પ્રોપર ઇન ઓર્ડર, કે તમારી પાસે જે આ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે એના લીધે તમારું આઉટપુટ જે છે એ તમે પ્રોપર ડિસ્પ્લે કરાવી શકતા નથી. કન્ટેન્ટ હેવિંગ અ ટેક્સ્ટ ઇફેક્ટ are the worst affected. They may require breaking text into letters and generating animation, કે કન્ટેન્ટ ટેક્સ્ટ જે છે એ તમારી પાસે શું છે તો કે ટેક્સ્ટને ઇફેક્ટ આપે છે, રસ્ટ ઇફેક્ટ આપે છે, કે જેનાથીને શું થશે તમારી જે ટેક્સ્ટ છે એને અલગ અલગ લેટર્સની અંદર ડિવાઈડ કરી દે છે, જનરેટ કરે છે, અલગ અલગ ટાઈપના એનિમેશન્સ જે છે એ જનરેટ કરે છે, પણ તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ મેળવી આપતા નથી. ફ્લેશ ગેટ્સ એમ્બેડેડ, કે ફ્લેશ ફાઇલ જે છે તમારી પાસે જે ફ્લેશ એનિમેશન વિડીયોઝ છે એને શું કરવાનું છે, એમ્બેડ કરવાનું છે. મોસ્ટ ઓફ ધ ફ્લેશ કન્ટેન્ટ આર એમ્બેડ ઇનસાઇડ ઓર લિંક ટુ અધર ફ્લેશ કન્ટેન્ટ જનરેટિંગ એ ગ્રુપ ઓફ ફ્લેશ પેજીસ, કે ઘણા બધા તમારી પાસે ફ્લેશના એવા કન્ટેન્ટ છે કે જેને તમે એમ્બેડ કરી શકો છો, જોઈન્ટ કરી શકો છો, લિંક કરી શકો છો અને એના ઉપર બીજા કોઈ પણ પેજ તમારે જનરેટ કરવા છે, ગ્રુપ કરવા છે તો એ તમે કરી શકો છો. This link up, which is either internal or external, may generate a URL, may not generate links or traffic to required pages, કે આવી જે લિંક્સ છે એ તમે ઇન્ટરનલ કે એક્સટર્નલ રીતે જનરેટ કરી શકો છો URL ઉપર, પણ તમારે જે જનરેટ કરાવી છે લિંક કે ટ્રાફિક જે રિક્વાયર્ડ પેજીસ છે એના ઉપર તમે આ કરી શકતા નથી. Flash does not earn external links like HTMLs, કે જે રીતના HTMLs ઉપર તમારી પાસે જે લિંક્સ છે એ લિંક્સનો તમે યુઝ કરો છો
એ જ રીતના તમે અહીંયા એક્સટર્નલ તમારે કોઈ પણ લિંક ઉપરથી ટ્રાફિક જનરેટ કરવો છે તો પ્લેસની અંદર એ ફેસિલિટી નથી. પ્લેસ સાઇટ મે હેવ અ લાર્જ નંબર ઓફ લિંક્સ કે પ્લેસ સાઇટ જે છે એની અંદર ઘણી બધી લિંક્સ અવેલેબલ છે. બટ મોસ્ટ ઓફ ધ લિંક્સ આર એમ્બેડેબલ પ્લેસ ફાઇલ નોર્મલી પોઈન્ટ ટુ HTML હોસ્ટ પેજ on which place is implemented rather than the internal page of the place site. કે અહીંયા શું કહે છે કે મોસ્ટ ઓફ ધ તમારી પાસે જે ફાઇલ છે એને એમ્બેડેબલ કરવામાં આવે છે. પ્લેસ ફાઇલ છે એને તમારી પાસે મેમરીઝ જે છે ફાઇલની નોર્મલી એના ઉપર એને એટેક ચેન્જ કરવામાં આવ્યો છે. પોઈન્ટ ટુ HTML હોસ્ટ પેજ કે તમારું જે HTMLનું હોસ્ટ પેજ છે એના ઉપર એને ઇમ્પ્લિમેન્ટ કરે છે કે જેનાથીને શું થાય જે ઇન્ટરનલ પેજીસ છે તમારી પાસે જે ફાઇલના પ્લેસ ફાઇલના એના ઉપર પણ તમારે જે રિઝલ્ટ મેળવવું હોય એ તમે મેળવી શકો છો. Thus, the internal pages of the place site suffers most. કે તમારી પાસે જે ઇન્ટરનલ પેજીસ છે જે તમારી પ્લેસ ફાઇલના એ પણ શું કરે છે ઘણું બધું સફરિંગ જે છે એ કરે છે અને જે રિઝલ્ટ જોઈએ છે રિઝલ્ટ મેળવી શકતા નથી. SEO બેઝિક્સ આર ઓપન મિસિંગ કે SEO બેઝિક્સ જે છે એ તમારી પાસે શું છે મિસિંગ છે. શું કામે કે અહીંયા તમારી પાસે જે SEOs જે છે એનો યુઝ કરો છો તો SEOs જે છે પ્લેસ ફાઇલની અંદર મિસિંગ છે ઓબ્વિયસલી છે કારણ કે આગળ પણ આપણે વાત કરેલી છે શરૂઆતના ચેપ્ટર્સની અંદર કે તમારી પાસે પ્લેસ ફાઇલ છે વિડીયોઝ છે એનિમેશન છે તો એ સર્ચ એન્જિન છે એને સપોર્ટ કરતું નથી. તો અહીંયા શું કહે છે SEO બેઝિક્સ આર ઓપન મિસિંગ. Various necessary SEO elements link anchor text, headlines, bold text, image attributes and title tag not implemented properly in Place. કે તમારી પાસે જે અલગ અલગ પ્લેસ ફાઇલ છે એની અંદર જે એન્કર ટેક્સ્ટ હોય છે, હેડલાઇન્સ હોય છે, બોલ્ડ ટેક્સ્ટ હોય છે કે બીજા કોઈ પણ અલગ અલગ ટેક્સ્ટ હોય છે તો એ બધા જ જે છે એ અહીંયા તમે પ્રોપર વેની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી શકતા નથી. Generating a place content with SEO characteristics is different to implement as compared to generation of HTML content. કે અહીંયા તમારી પાસે જ્યારે પ્લેસ કન્ટેન્ટ જે છે એને તમે જનરેટ કરો છો અને HTMLના કન્ટેન્ટને જનરેટ કરો છો અને બંનેને કમ્પેર કરાવો છો તો SEO જે છે એ SEOની કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ ટોટલી ડિફરન્ટ થઈ જાય છે અને ઇમ્પ્લિમેન્ટેશનની અંદર પણ ઘણી બધી વખત HTML કન્ટેન્ટ જે છે પ્રોપર વેની અંદર ઇમ્પ્લિમેન્ટ થાય છે જ્યારે તમારી પાસે પ્લેસ કન્ટેન્ટ જે છે એ પ્રોપર વેની અંદર ઇમ્પ્લિમેન્ટ થઈ શકતા નથી. Lots of place is not even crawlable. કે ઘણા બધા તમારી પાસે પ્લેસ જે છે એ તમારી પાસે શું છે ક્રાઉલેબલ નથી. શું કામે કે તમારા જે પેજ છે એને ક્રાઉલિંગ કરવા હોય તો તમે કેવી રીતના ક્રાઉલિંગ કરશો તો કે તમારી પાસે જાવાસ્ક્રિપ્ટના પેજીસ છે પ્લેસ કન્ટેન્ટ છે તો એ તમારી પાસે ક્રાઉલેબલ નથી. મોસ્ટ ઓફ ધ સર્ચ એન્જિન ડુ નોટ ક્રાઉલ ધ જાવાસ્ક્રિપ્ટ ઓર ઇન્ડેક્સ ધ કન્ટેન્ટ of the internal file that are used by place sites. કે મોસ્ટ ઓફ ધ જે સર્ચ એન્જિન છે એ તમારા જાવાસ્ક્રિપ્ટ કે ઇન્ડેક્સ પેજીસ જેની અંદર પ્લેસ ફાઇલ છે એને કન્સિડર કરતા નથી. Thus, a developer needs to generate a two version of site, one for the user and other for the search engine. તો એવા ટાઈમ ઉપર ડેવલપર્સ જે છે એને શું કરવાનું છે કે બે ટાઈપની સાઇટ જનરેટ કરવી પડે છે, બે ટાઈપના પેજીસ જનરેટ કરવા પડે છે. એક પેજીસ એ યુઝર માટે આપે છે અને બીજું પેજીસ એ કેના માટે આપે છે સર્ચ એન્જિન માટે. તો આવા એક પેજીસ યુઝર માટે કેવી રીતના અપાય અને એક પેજીસ તમારી પાસે સર્ચ એન્જિન માટે કેવી રીતના અપાય એ આપણે આગળના લેક્ચર્સમાં જોશું. કેવી રીતના તમારી પાસે અલગ અલગ ટાઈપ્સના પેજીસ જે છે એ જનરેટ કરો છો અને તમારે જે રિઝલ્ટ જોતું હોય રિઝલ્ટ મેળવી શકો છો. અહીંયા સુધી રાખીએ.